Dear students, English grammar and composition standard 9th ની બુકમાંથી today we are going to learn chapter 12 functions. વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સુધી પણ શેર કરજો. આ વિડીયોને અંત સુધી જોજો જેથી કરીને તમને આ 12th ચેપ્ટર ફંક્શન્સનો ખ્યાલ આવી શકે. તો શરૂ કરીએ 12th ચેપ્ટર ફંક્શન્સ. આ પાઠમાં આપણે અત્યાર સુધી શીખી ગયેલા વ્યાકરણના મુદ્દાઓ પર આધારિત ફંક્શન્સનો અભ્યાસ કરીશું. ફર્સ્ટ છે એક્સપ્રેસિંગ ઇમોશન્સ, ભાવના દર્શાવવા, જેમ કે આ જોય, સેડનેસ, એક્સાઇટમેન્ટ, પિટી, રિગ્રેટ, સરપ્રાઇઝ, ફિયર, એંગર, ડિસ્ગસ્ટ એટસેટ્રા આ ભાવના દર્શાવવામાં આવે છે. એના એક્ઝામ્પલ્સ: વાવ, હાઉ બ્યુટીફુલ, હાઉ સેડ, કોંગ્રેચ્યુલેશન્સ, બ્રાવો, એલાસ, વોટ અ પિટી, વેલ ડન, વોટ અ શેમ, બેસ્ટ ઓફ લક, ગુડ આઈડિયા. ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ, ભૂતકાળની ઘટના દર્શાવવા માટે. એક્ઝામ્પલ: વી વેન્ટ ફોર અ વોક યસ્ટરડે. They visited Saputara last year. Meenal was watching TV. The children were shouting in the class. અહીંયા ભૂતકાળની દર્શાવવા માટે, જેમ કે વેન્ટ ભૂતકાળ ક્રિયાપદનો ભૂતકાળનો રૂપ છે, વિઝિટેડ ક્રિયાપદનો ભૂતકાળનો રૂપ છે, વોચિંગ, વોઝ વોચિંગ, વોઝ વર એ ભૂતકાળ દર્શાવે છે. નાઉ થર્ડ, ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ઇવન્ટ, વર્તમાન કાળની ઘટના દર્શાવવા. યશ સિંગ્સ અ સોંગ. અહીંયા જોઈ શકો છો ક્રિયાપદની પાછળ એસ છે એક વચનમાં, તો વર્તમાન કાળ આ દર્શાવે છે. ધ ટીચર ટેલ્સ અસ અ સ્ટોરી. અહીંયા પણ ટેલની પાછળ એસ છે જે એક વચન સાદો વર્તમાન કાળ દર્શાવે છે. આઈ એમ ડુઈંગ માય હોમવર્ક, આઈ સાથે એમ એ વર્તમાન કાળ દર્શાવે છે. દે આર પ્લેઇંગ ટેનિસ, આ પણ બહુવચન વર્તમાન કાળ દર્શાવે છે આર હોવાના લીધે. નાવ સીકિંગ ઇન્ફોર્મેશન ઓર ઇન્ક્વાયરી, માહિતી મેળવવા માટે. એક્ઝામ્પલ્સ જોઈએ. હુ ઇઝ ધેટ મેન, વોટ ઇઝ યોર નેમ, વાય ઇઝ ધ બેબી ક્રાઇંગ, વેન વિલ યુ ફિનિશ ધીસ વર્ક, વેર આર માય બુક્સ, વિચ શર્ટ ડુ યુ લાઇક. ત્યારબાદ whom should I meet, whose purse is this, how many apples are there in the basket, how much water is there in the jug, how far is the post office. ફિફ્થ છે એક્સપ્રેસિંગ એબિલિટી, ક્ષમતા દર્શાવવા માટે. આઈ કેન ડ્રાઈવ અ કાર. તમે જોઈ શકો છો કે જ્યારે સિકિંગ ઇન્ફોર્મેશન છે ત્યારે મોસ્ટલી WH ક્વેશ્ચન્સ છે બધા, એટલે માહિતી મેળવવા માટે આપણે WH ક્વેશ્ચન્સનો ઉપયોગ કરીએ છીએ. હવે ક્ષમતા દર્શાવવા માટે, આઈ કેન ડ્રાઈવ અ કાર, દે કેન વિન ધ મેચ, રાહુલ કેન નોટ ક્લાઇમ્બ અ ટ્રી, શી કેન નોટ સિંગ. ક્ષમતા દર્શાવવા માટે કેનનો ઉપયોગ થાય છે, એ આપણે અહીંયા એક્ઝામ્પલ્સમાં જોયું. એક્સપ્રેસિંગ નેસેસિટી, નૈતિક કર્તવ્ય દર્શાવવા. રીટા હેઝ ટુ કમ્પ્લીટ હર વર્ક, યુ મસ્ટ ઓબે યોર પેરેન્ટ, શી ઓટ ટુ ડ્રાઈવ સ્લોલી, વી હેવ ટુ વર્ક હાર્ડ. હવે નૈતિક કર્તવ્ય નેસેસિટી દર્શાવવા માટે મસ્ટ, ઓટ ટુ, હેવ ટુ, હેઝ ટુનો યુઝ થાય છે. એક્સપ્રેસિંગ પોસિબિલિટી, શક્યતા દર્શાવવા માટે. ઇટ માઇટ રેઇન ટુડે, ધ ટીચર માઇટ કમ લેટ, ધ પ્રિન્સિપલ કુડ પનિશ ધ બોયઝ, ધ કેટ મે હેવ ડ્રંક ધ મિલ્ક. હવે શક્યતા પોસિબિલિટી દર્શાવવા માટે માઇટ, કુડ, મેનો ઉપયોગ થાય છે. એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ, પરમિશન, વિનંતી અથવા પરવાનગી દર્શાવવા માટે, જેમ કે મે આઈ કમ ઇન, વિલ યુ હેલ્પ મી પ્લીઝ, કુડ યુ નોટ ડાઉન માય નંબર, કેન આઈ બોરો યોર કમ્પ્યુટર. અહીંયા વિનંતી અથવા પરવાનગી દર્શાવવા માટે મે પરવાનગી માટે સ્ટાર્ટિંગમાં યુઝ થાય છે, જ્યારે કે શક્યતા દર્શાવવા માટે વચ્ચે યુઝ થાય છે વાક્યની. પછી વિલ છે, કુડ, કેન આ બધી વિનંતી પરવાનગી માટે યુઝ થાય છે. દેન ડિસ્ક્રાઇબિંગ અ પર્સન, પ્લેસ ઓર થિંગ, વ્યક્તિ સ્થળ વસ્તુનું વર્ણન કરવા માટે. મોટું ઇઝ અ ફેટ બોય, તલાજા ઇઝ અ સ્મોલ ટાઉન, દેટ ઇઝ અ રેડ રોઝ, મિનલ ઇઝ અ ક્લેવર ગર્લ. વ્યક્તિ સ્થળ વસ્તુનું વર્ણન કરવા માટે, જેમ કે આ ફેટ, સ્મોલ, રેડ, ક્લેવર એડજેક્ટિવ્સ જે છે તે. નાઉ 10th એક્સપ્રેસિંગ મેનર, ક્રિયાની રીત દર્શાવવા માટે. He answered correctly, Soham drives slowly, cross the road carefully, the sun shines brightly in the summer. ક્રિયાની રીત દર્શાવવા માટે પણ આ એક્સપ્રેસિંગ મેનરનો અહીંયા કરેક્ટલી, સ્લોલી, મોસ્ટલી તમે LY જે દેખાય છે એ ક્રિયાની રીત દર્શાવે છે. ફ્રીક્વન્સી ઓફ એક્શન, ક્રિયાની પુનરાવૃત્તિ દર્શાવવા. ઉમંગ નેવર રીડ્સ બુક્સ, સુમન ઓફન ગોઝ ફોર અ વોક ઇન ધ ઇવનિંગ, I always complete my work on time, Ramu waters the plant sometimes, she rarely gets angry. કોઈ પણ એક્શન, ક્રિયા જે છે એ પુનરાવર્તિત થાય છે તેને દર્શાવવા માટે, જેમ કે નેવર, ઓફન, ઓલવેઝ, સમટાઇમ્સ, રેરલી. દેન એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ દર્શાવવા માટે. ધો આઈ વર્કડ હાર્ડ, આઈ ફેલ્ડ, ઓલ્ધો હી ઇઝ પુઅર, હી ઇઝ હેપી, તલ્લર એન્ડ ફાસ્ટ, બટ શી મિસ ધ બસ, ધો હી ઇઝ નોટી, હી ઇઝ નેવર પનિશ્ડ. વિરોધાભાસ, આ વાક્યની આ ભાગમાં જે લખ્યું છે એનો જે કોન્સિક્વન્સ છે, એનું પરિણામ છે તદ્દન એનાથી વિરુદ્ધ છે, તો કોન્ટ્રાસ્ટ દર્શાવવા માટે.
એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ્સ વિકલ્પો દર્શાવવા માટે યુ મે સિટ હિયર ક્વાઇટલી ઓર લીવ. અહીંયા પણ જો વિકલ્પ ઓપ્શન્સ બતાવે છે તો ઓર, ઈધર ઓર, પછી નીધર નોર એનો. I will have either tea or coffee. Sachin can talk to me or my friend. Jai will neither watch a movie nor or go out and play. પછી કમ્પેરિઝન તુલના કરવા માટે Nitin is as tall as Jai. Sheila is more beautiful than Meena. Rohan is the fastest of all the boys. The pencil is shorter than that one. This pencil is shorter than that one. Reporting Paroksh Kathan. The teacher said that it was a holiday. I told him that mother was angry. Pooja said that her mother was a cricketer. Then Raj exclaimed with joy that it was wonderful idea. રિસ્પોન્સ પ્રતિક્રિયા ઉત્તર આપવા માટે જેમ કે આપણે ઉત્તર આપીએ છીએ યસ શ્યોર, ઓફકોર્સ, વાય નોટ, યુ આર વેલકમ, આઈ એમ સોરી બટ આઈ એમ બિઝી, નો આઈ કાન્ટ. એન્ડ એક્સચેન્જિંગ પ્લેઝન્ટરી સામાન્ય વાતચીત માટે જેમ કે નાઇસ ટુ મીટ યુ, હાઉ આર યુ, ઇટ વોઝ અ પ્લેઝર ટુ મીટ યુ, બાય, સી યુ સીન, એન્ડ આઈ એમ ફાઇન, થેન્ક યુ. તો ફંક્શન્સની અંદર આપણે અત્યાર સુધીના જે ચેપ્ટર્સ શીખી ગયા છે જેમ કે મોડલ્સ છે, ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે, પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ છે, WH ક્વેશ્ચન્સ છે, જેટલું પણ શીખી ગયા છે એનો અહીંયા આપણને યુઝ કરવામાં આવે છે. તો આ અત્યાર સુધી આપણે જે શીખી ચૂક્યા છે એના ઉપરથી હવે આપણે એક્સરસાઇઝ 11 સોલ્વ કરીશું. ઓકે, એક્સરસાઇઝ 12માં ફર્સ્ટ છે આઈડેન્ટિફાય ધ ફંક્શન્સ યુઝડ ઇન ધ સેન્ટેન્સીસ ગિવન બિલો. આપણે મેચ કરવાનું છે જેમ કે અલાસ એક્સપ્રેસિંગ ઇમોશન. તો કયો અલાસ કયો ઇમોશન એક્સપ્રેસ કરે છે? સેડનેસનો, દુઃખનો એક્સપ્રેશન છે આ. બ્રાવો એક્સપ્રેસિંગ ઇમોશન જોય. બ્રાવો જે છે એ સુખનો, ખુશીનો ઇમોશન છે. વોટ અ પીટી એક્સપ્રેસિંગ ઇમોશન સેડનેસ, એ પણ દુઃખનો છે. દયા વોટ અ પીટી કે દયા, તો કેટલી દયા આપણે કરવી જોઈએ કે કરીએ તો દેટ ઇઝ સેડનેસ માટે છે. કે પછી આઈ એમ સો સોરી, એ પણ એ રિગ્રેટ પસ્તાવાનો ઇમોશન છે. ઓ માય ગોડ સરપ્રાઇઝનો ઇમોશન છે, આશ્ચર્યનો ઇમોશન છે. પછી વોટ અ શેમ એનો ઇમોશન ડિસગસ્ટ છે કે કોઈક પણ આમ ખરાબ કામ કર્યું હોય તો. હાઉ સેડ તો એ સેડનેસ દુઃખનો એક્સપ્રેશન છે. વેલ ડન એ જોય ખુશીનો એક્સપ્રેશન છે. કોંગ્રેચ્યુલેશન્સ એ પણ ખુશીનો એક્સપ્રેશન છે. બેસ્ટ ઓફ લક એ ગુડ વિશેસ માટે છે. પછી અમિત કેન સિંગ, તો આ કેન એ શું દર્શાવે છે? એની એબિલિટી દર્શાવે છે. વી મસ્ટ વર્ક હાર્ડ, અહીંયા મસ્ટ શું દર્શાવે છે? નેસેસિટી દર્શાવે છે. સંજય કેન નોટ કમ વિથ અસ, એ પણ કેન અહીંયા લખ્યું છે, કેન નોટ છે કે કેન છે, દેટ ઇઝ એક્સપ્રેસિંગ એબિલિટી. શી હેઝ ટુ ટેક મેડિસિન, હેઝ ટુ અહીંયા લખ્યું છે, દેટ ઇઝ એક્સપ્રેસિંગ નેસેસિટી, જરૂરિયાત જે છે તે. દેન ઇટ માઇટ રેન ટુડે એક્સપ્રેસિંગ પોસિબિલિટી, શક્યતા દર્શાવે છે. માઇટ જે આપણે પહેલાં એક્ઝામ્પલ્સમાં જોઈ ચૂક્યા છે. સુમન કેન કુક, અહીંયા કેન દર્શાવે છે એબિલિટી. યુ મસ્ટ ઓબે યોર પેરેન્ટ્સ, મસ્ટ દર્શાવે છે નેસેસિટી, શક્યતા, તમારે તમારા માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું જ જોઈએ, દેટ ઇઝ મસ્ટ. વિમલ માઇટ કમ લેટ, વિમલ કદાચ લેટ આવશે તો આ પોસિબિલિટી, શક્યતા છે. તરલા કેન નોટ સિંગ, તરલા ગાઈ શકતી નથી, આ શું દર્શાવે છે? એબિલિટી એની. કેન દર્શાવે છે એબિલિટી. આઈ હેવ ટુ કમ્પ્લીટ માય હોમવર્ક, એ એક્સપ્રેસિંગ નેસેસિટી છે, જરૂરિયાત દર્શાવે છે કે હેવ ટુ કરવું જ, મારે હોમવર્ક કમ્પ્લીટ કરવું જ પડશે. દેન વી હેવ ટુ વિન ધસ મેચ, આપણે આ મેચ જીતવું જ પડશે, ધેટ ઇઝ નેસેસિટી છે, જરૂરિયાત. કિરણ કેન નોટ ડ્રાઈવ અ કાર, એ શક્યતા દર્શાવે છે, ક્ષમતા દર્શાવે છે, એબિલિટી. નીતા માઇટ બ્રિંગ સ્નેક્સ, કદાચ લાવશે, માઇટ દેટ ઇઝ કદાચ લાવશે નાસ્તો, તો પોસિબિલિટી શક્યતા દર્શાવે છે. ધ ચિલ્ડ્રન મસ્ટ બી ડિસિપ્લિન્ડ, બાળકોએ ડિસિપ્લિન્ડ હોવું જ જોઈએ, એટલે મસ્ટ અહીંયા નેસેસિટી દર્શાવે છે. હિરેન કેન પેઇન્ટ, હિરેન પેન્ટ કરી શકે છે, તો કેન એ એબિલિટી ક્ષમતા દર્શાવે છે. સ્નેહા ઓફન પ્લેઝ ટેનિસ, એ ફ્રિકવન્સી ઓફ એક્શન છે કે મોટા ભાગે દરરોજ એ રમે છે ટેનિસ, ઓફન. સોહમ કેન ડ્રાઈવ અ કાર, એક્સપ્રેસિંગ એબિલિટી, આ એબિલિટી દર્શાવે છે. જય ઓલવેઝ કમ્સ લેટ ટુ ઓફિસ, અહીંયા પણ ફ્રિકવન્સી ઓફ એક્શન એટલે કે મોટા ભાગે રોજની થતી ક્રિયા. રીચા મસ્ટ ટેલ ધ ટ્રુથ, મસ્ટ એ નેસેસિટી દર્શાવે છે, જરૂરિયાત દર્શાવે છે અહીંયા કે એણે બોલવું જ જોઈએ, ફરજ પાડીએ એ. વી વન ધ મેચ લાસ્ટ વીક, ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ, ભૂતકાળની ઘટના દર્શાવે છે, એટલે કે અમે ગયા અઠવાડિયે મેચ જીત્યા હતા. વન ભૂતકાળ દર્શાવે છે. ધ ચિલ્ડ્રન સેટ ક્વાયટલી, બાળકો શાંતિથી બેઠા હતા, એક્સપ્રેસિંગ મેનર દર્શાવે છે.
તમને લાસ્ટમાં LY વાળો શબ્દ અહીંયા દેખાતું હશે, જે આપણે એક્ઝામ્પલમાં ચર્ચા કરી હતી, દેટ ઇઝ એક્સપ્રેસિંગ મેનર. કેયુર ઓલવેઝ સ્ટેન્ડ્સ ફર્સ્ટ ઇન ધ ક્લાસ, દેટ ઇઝ ફ્રીક્વન્સી ઓફ એક્શન, મોટાભાગે થતી ક્રિયા. દિશા વોઝ રીડિંગ અ બુક ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ, દિશા બુક વાંચી રહી હતી, વોઝ એટલે આ ભૂતકાળમાં, તો પાસ્ટનો ઇવેન્ટ થયું. સમટાઇમ્સ આઈ ગો ફોર અ વોક, એટલે કેટલીક વાર હું ચાલવા નીકળું છું, તો આ ફ્રીક્વન્સી ઓફ એક્શન થયું. વી સો અ મૂવી યસ્ટરડે, અમે ગઈકાલે એક મૂવી જોઈ હતી, તો આ પાસ્ટ ઇવેન્ટ દર્શાવે છે, ભૂતકાળની ઘટના દર્શાવે છે. આઈ નેવર ટ્રાવેલ બાય બસ, એટલે હું ક્યારેય બસથી ટ્રાવેલ કરતી નથી, આ ફ્રીક્વન્સી ઓફ એક્શન દર્શાવે છે. મિહિર સમટાઇમ્સ કમ્સ ટુ મીટ મી, ફ્રીક્વન્સી ઓફ એક્શન દર્શાવે છે કે સમટાઇમ્સ ક્યારેક એ મળવા આવે છે. સોહમ મસ્ટ ટેલ ધ ટ્રુથ, એક્સપ્રેસિંગ નેસેસિટી, મસ્ટ દર્શાવે છે નેસેસિટી. ધ ટીચર શાઉટેડ એંગ્રીલી, LY એક્સપ્રેસિંગ મેનર દર્શાવે છે, એટલે કે ટીચર ગુસ્સેથી ચિલ્લાયા કે રાડો પાડી. રિચા ઓફન ગોઝ ફોર અ વોક, ફ્રીક્વન્સી ઓફ એક્શન દર્શાવે છે ઓફન. ટોમ ડાન્સ્ડ હેપીલી, ટોમે ખુશીથી ડાન્સ કર્યું, એક્સપ્રેસિંગ મેનર, LY લાસ્ટમાં એ મેનર દર્શાવે છે. દેન હાઉ ડુ યુ ડુ, એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીઝ, એટલે કોઈના વિશે આપણે ઇન્ફોર્મેશન લઈએ છીએ, દેટ ઇઝ. પછી વાવ ધીસ ઇઝ, જે ઇન્ફોર્મેશન તો નહીં, બટ આપણે નોર્મલ બોલચાલની ભાષામાં જે આપણે યુઝ કરીએ છીએ કે હાઉ, પછી યસ શ્યોર, તમે કેમ છો, એ પ્રકારનો. વાવ ધીસ ઇઝ બ્યુટિફુલ, એક્સપ્રેસિંગ ઇમોશન, આ ઇમોશન દર્શાવે છે, ભાવના દર્શાવે છે. ગુડ ઇવનિંગ સર, એ પ્લેઝન્ટરીઝ દર્શાવે છે, જે અભિવાદન આપણે કરીએ, અભિવાદનમાં કેમ છો પૂછતા હોઈએ છીએ, એવી જ રીતે અહીંયા અભિવાદન છે. પછી વેલકમ, એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીઝ છે. ઓ હાઉ સેડ, એ એક્સપ્રેસિંગ ઇમોશન છે. દેન ધીસ ઇઝ અ ગુડ સરપ્રાઇઝ, એક્સપ્રેસિંગ ઇમોશન છે, એક સારો આ સરપ્રાઇઝ છે, એ ઇમોશન અહીંયા દર્શાવે છે. થેન્ક યુ સો મચ, એ એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીઝ છે, એટલે આપણે નોર્મલ બોલચાલમાં અભિવાદનની ભાષામાં એને યુઝ કરીએ છીએ. આઈ એમ સો સોરી ટુ હિયર ધીસ, એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીઝ છે. નાઇસ ટુ મીટ યુ, એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીઝ છે. હાઉ સેડ, એક્સપ્રેસિંગ ઇમોશન, હાઉ સેડ, ઇમોશન, સેડ એટલે કેટલી દુઃખદ ઘટના છે કે વાત છે, તો ઇમોશન દર્શાવે છે, ભાવના દર્શાવે છે. વેન યુલ યુ કમ હોમ, સિકિંગ ઇન્ફોર્મેશન, અહીંયા માહિતી માંગે છે. WH પ્રશ્ન છે, તમે ક્યારે ઘરે આવશો. સરલા ઇઝ ધ ટોલેસ્ટ ગર્લ, આ કમ્પેરિઝન દર્શાવે છે કે સરલા સૌથી ઊંચી છોકરી છે. વોટ અ શેમ, અહીંયા એક્સપ્રેસિંગ ઇમોશન, એ ભાવના દર્શાવે છે. હુ સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ રેસ, સિકિંગ ઇન્ફોર્મેશન, WH ક્વેશ્ચન છે, રેસમાં પ્રથમ કોણ આવ્યું. સોહમ ઇઝ ફેટર દેન નીતિન, એટલે કે કમ્પેરિઝન દર્શાવે છે કે સોહમ નીતિન કરતાં જાડો છે. દેન હુ ઇઝ દેટ મેન, એ WH ક્વેશ્ચન છે કે પેલો માણસ કોણ છે, તો અહીંયા ઇન્ફોર્મેશન સીક કરે છે, માહિતી મેળવવા માટે. રાજ ઇઝ ક્લેવર દેન મહેતા, કમ્પેરિઝન દર્શાવે છે કે રાજ એ મહેતા કરતાં ક્લેવર છે. હાઉ વન્ડરફુલ, એક એક્સપ્રેશન ઇમોશન્સ છે, ઇમોશન ભાવના દર્શાવે છે કે કેટલું અદ્ભુત છે. કેતન ઇઝ ધ ફાસ્ટેસ્ટ રનર, આ કમ્પેરિઝન દર્શાવે છે બે વચ્ચે કે કેતન સૌથી ઝડપથી દોડનારો છે. નીતિન ઇઝ એઝ ટોલ એઝ મોહન, એ કમ્પેરિઝન દર્શાવે છે કે નીતિન એ મોહન જેટલો જ ટોલ એટલે કે ઊંચો છે. દેન રીતા સેડ દેટ શી વોઝ ઇલ, રીતાએ કીધું કે એ બીમાર હતી. આ શું છે, રિપોર્ટિંગ સ્પીચ છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં, તો આ રિપોર્ટિંગ છે. કેન આઈ બોરો યોર પેન, શું હું તમારું પેન ઉછીને લઈ શકું છું, તો આ શું છે, પરમિશન માંગે છે, એક્સપ્રેસિંગ પરમિશન. અમન સેડ દેટ ઇટ વોઝ અ હોલિડે, અમને કહ્યું કે આ રજાનો દિવસ હતો, તો આ શું છે, રિપોર્ટિંગ, અહીંયા દેટ દર્શાવે છે. સેડ દેટ ઇઝ ઇનડાયરેક્ટ ડાયરેક્ટ સ્પીચ વાળું રિપોર્ટિંગ સ્પીચ. મે આઈ કમ ઇન, આ શું છે, આજ્ઞા માંગે છે, તો એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ. આઈ ટોલ્ડ હિમ દેટ હી વોઝ અ લાયર, મેં એમને કીધું હતું કે તેઓ જૂઠા છે, તો દેટથી આ વાક્ય જોડવામાં આવેલ છે, દેટ ઇઝ રિપોર્ટિંગ, એટલે કે આ રિપોર્ટિંગ સ્પીચ છે. યુ કેન હેવ કેક ઓર બિસ્કિટ્સ, એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ્સ, વિકલ્પ મળે છે અહીંયા કે તમને કેક અથવા બિસ્કિટ મળી શકે છે. દેટ ઇઝ શોકિંગ, આ શું છે, એક્સપ્રેસિંગ ઇમોશન, ઇમોશન ભાવના દર્શાવે છે કે આ ખૂબ જ આચક્કા, આપણને દુઃખદ લાગે એવું એવી ઘટના છે. હી સેડ દેટ હી વોઝ ફાઇન, આ રિપોર્ટિંગ સ્પીચ દર્શાવે છે, અહીંયા દેટથી જોડવામાં આવેલ છે વાક્યને. ધ ટીચર આસ્ક્ડ અસ ટુ ઓપન આર ઇંગ્લિશ બુક, ઇંગ્લિશ ટેક્સ્ટ બુક, આ રિપોર્ટિંગ સ્પીચ દર્શાવે છે. હાઉ એક્સાઇટિંગ ધીસ ઇઝ, એક્સપ્રેશન ઇમોશન દર્શાવે છે. અહીંયા તમે એક્સક્લેમેશન માર્ક જોઈ શકો છો, ઇમોશન દર્શાવે છે અહીંયા. નીતિન સેડ દેટ હી હેડ લોસ્ટ હિઝ કીઝ, અહીંયા વાક્યને દેટથી જોડવામાં આવેલ છે, દેટ ઇઝ એટલે આ રિપોર્ટિંગ સ્પીચ છે. નીતિને કીધું કે એણે એની ચાવીઓ ખોવાઈ ગઈ છે. 15 મે આઈ યુઝ યોર પેન, અહીંયા એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ છે,
પરમિશન પણ છે કે શું હું તમારી પેન યુઝ કરી શકું છું. આઈ એમ અફ્રેડ આઈ કાન્ટ આ રિસ્પોન્સ આપવામાં આવેલ છે કે મને બીક છે કે હું કરી શકતો નથી. ઇઝ અમિત એટ હોમ આ ઇન્ક્વાયરી દર્શાવે કે છે કે શું અમિત ઘરે છે. વુડ યુ લાઇક ટુ બાય ધીસ બુક એટલે શું તમને આ બુક ખરીદવાનું ગમશે. દેટ ઇઝ ઇન્ક્વાયરી છે. વિલ યુ પ્લીઝ સિટ ડાઉન આ શું છે એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ છે વિનંતી છે કે મહેરબાની કરીને તમે બેસી જાઓ. શો વાય નોટ આ શું દર્શાવે છે રિસ્પોન્સ દર્શાવે છે કે હા કેમ નહીં. પછી 16th નંબર છે ઓફકોર્સ યુ કેન આ રિસ્પોન્સ દર્શાવે છે કે હા તમે કરી શકો છો. વિલ યુ હેલ્પ મી એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ દર્શાવે છે કે શું તમે મને હેલ્પ કરશો. શ્યોર વાય નોટ આ રિસ્પોન્સ દર્શાવે છે. ઇઝ ધ બેંક ઓપન ટુડે આ ઇન્ક્વાયરી દર્શાવે છે કે શું બેંક આજે ખુલ્લી છે. નો આઈ વોન્ટ આ રિસ્પોન્સ દર્શાવે છે કે ના હું કરીશ નહીં. દેન 17th નંબર આઈ નેવર કમ હોમ લેટ આ ફ્રિકવન્સી ઓફ એક્શન દર્શાવે છે કે મોટા ભાગે આ ક્રિયા થાય છે કે હું ક્યારે ઘરે લેટ આવતો નથી. દેન વાવ દેટ્સ બ્યુટિફુલ આ એક્સપ્રેશન ઇમોશન દર્શાવે છે ભાવના દર્શાવે છે કે દેટ ઇઝ બ્યુટિફુલ. ધો હી ઇઝ ઓલ્ડ હી ઇઝ એક્ટિવ આ કોન્ટ્રાસ્ટ દર્શાવે છે. બે વાક્યોની વચ્ચે વિરોધાભાસ દર્શાવે છે કે પેલા માણસ જો કે ઓલ્ડ છે પણ તેઓ ખૂબ જ એક્ટિવ છે ક્રિયાશીલ છે. હાઉ મચ શુગર ડુ યુ ઈટ તમે કેટલું શુગર ડુ યુ નીડ તમને કેટલું શુગર જોઈશે. તો આ ઇન્ફોર્મેશન માંગે છે WHનો ક્વેશ્ચન છે. શી સેડ દેટ શી વોઝ ટાયર્ડ અહીંયા દેટથી વાક્યને જોડવામાં આવ્યું છે તો આ રિપોર્ટિંગ સ્પીચ છે. તેણે એમ કીધું કે તે થાકેલી હતી. 18th નંબર છે આઈ રોટ ધ એસે ક્વિકલી એટલે કે મેં ઝડપથી નિબંધ લખ્યું. આ એક્સપ્રેસિંગ મેનર દર્શાવે છે. લાસ્ટમાં LY છે એક્સપ્રેસિંગ મેનર. જય ઓફન ગેટ્સ અપ લેટ જય મોટા ભાગે લેટ ઉઠે છે. દેન ફ્રિક્વન્સી ઓફ એક્શન છે આ કે મોટા ભાગે રોજની અથવા થતી ક્રિયા. દેન ફ્રિક્વન્સી ઓફ એક્શન. શી સેડ દેટ અમી વોઝ એબસેન્ટ તેણે કીધું કે અમી એબસેન્ટ હતી. દેટથી વાક્યને જોડવામાં આવેલ છે તો આ રિપોર્ટિંગ સ્પીચ છે. વેન વિલ ધ બસ કમ એટલે કે બસ ક્યારે આવશે. આ ઇન્ક્વાયરી કરવામાં આવેલ છે WH ક્વેશ્ચનનો પ્રશ્ન છે આ. મે આઈ યુઝ યોર કમ્પ્યુટર શું હું તમારો કમ્પ્યુટર યુઝ કરી શકું છું. તો આ એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ છે રિક્વેસ્ટ કરવામાં આવી રહી છે અહીંયા. પછી 19th નંબર છે મોટુ ઇઝ અ ફની બોય આ ડિસ્ક્રાઇબિંગ અ પર્સન કે મોટું કેવા પ્રકારનો માણસ છે તો એ ફની છે. દેટ ઇઝ અ બ્યુટિફુલ ફ્લાવર ડિસ્ક્રાઇબિંગ થિંગ એ કોઈ વસ્તુને ડિસ્ક્રાઇબ કરે છે કે આ ફ્લાવર બ્યુટિફુલ છે. ત્રિષા ઇઝ એઝ લવલી એઝ મિશા આ કમ્પેરિઝન કરવામાં આવેલ છે તુલના કરવામાં આવેલ છે કે ત્રિષા એ મિશા જેટલી લવલી છે. રામપુર ઇઝ અ સ્મોલ વિલેજ ડિસ્ક્રાઇબિંગ પ્લેસ જગ્યાનો ડિસ્ક્રિપ્શન છે અહીંયા. જગ્યાને ડિસ્ક્રાઇબ વર્ણન કરવામાં આવેલ છે કે રામપુર એક નાનો ગામ છે. શી ઇઝ અ સ્વીટ ગર્લ ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે કે તે એક સારી છોકરી છે. સંજના ઇઝ અ બ્યુટિફુલ ગર્લ અહીંયા પણ ડિસ્ક્રાઇબ કોને વર્ણન કરવામાં આવેલ છે પર્સનને વ્યક્તિને કે સંજના એક બ્યુટિફુલ ગર્લ છે. જય ઇઝ થિનર દેન મયુર આ કમ્પેરિઝન છે કે જય મયુર કરતાં પાતળો છે. હેમા ઇઝ એઝ ગુડ એઝ લીલા એટલે કે હેમા લીલા જેટલી સારી છે. આ કમ્પેરિઝન થયું છે. હી ઇઝ ફેટ બટ હેલ્ધી અહીંયા શું છે કોન્ટ્રાસ્ટ છે. બે વાક્યો એકબીજાના વિરોધી છે કે પેલો મોટો છે પણ તેમ છતાંય તે સ્વસ્થ છે. આ લાઇબ્રેરી ઇઝ વેરી બિગ એટલે આ જગ્યાનું વર્ણન કરે છે ડિસ્ક્રાઇબિંગ અ પ્લેસ કે અમારી લાઇબ્રેરી ખૂબ જ મોટી છે. ધ મૂવિંગ ઓન ક્વેશ્ચન નંબર 2 કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ વિથ ધ ફંક્શન્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. આપેલ જે બ્રેકેટમાં ઇમોશન્સ આપ્યા છે અથવા તો ફંક્શન્સ આપેલા છે તેનાથી આપણને સેન્ટેન્સ જાતે બનાવીને કમ્પ્લીટ કરવાનો છે. જે પણ બ્રેકેટમાં આપણને સૂચના આપી છે તે પ્રમાણે. જેમ કે યુ હેવ ટેસ્ટ ટુમોરો હવે આપણે એક ઇમોશન આગળ એડ કરવાનો છે તો યુ હેવ ટેસ્ટ ટુમોરો બેસ્ટ ઓફ લક આપણે સામે એક આ ઇમોશન એડ કર્યું. ઓલ્ધો પછી એક કોન્ટ્રાસ્ટવાળો ઇમોશન આપણે એડ કરવાનો છે એક્સપ્રેશન એડ કરવાનો છે તો આપણે લખ્યું ઓલ્ધો શી ઇઝ સ્મોલ શી ઇઝ સ્માર્ટ એટલે કે જો કે તે નાની છે પણ તે ખૂબ જ હોશિયાર છે. વેન વિલ પછી વેન વિલ કરીને આપણે એક ઇન્ફોર્મેશન મેળવતો પ્રશ્ન બનાવવાનો છે તો આપણે બનાવ્યું કે વેન વિલ ધ ટીચર કમ એટલે કે શિક્ષક ક્યારે આવશે. મનોજ વિલ પછી એક આપણે વાક્ય બનાવવાનું છે કે જેમાં ઓલ્ટરનેટિવ્સ મળે તો વિકલ્પ મળે તો આપણે બનાવ્યું કે મનોજ વિલ ઈધર પ્લે ટેનિસ ઓર વોચ ટીવી કે મનોજ કાં તો ટેનિસ રમશે અથવા તો ટીવી જોશે. દેન હલો પછી આપણે એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીઝ એટલે કે અભિવાદનની વાક્યોમાં એકબીજાને મળીએ ત્યારે શું એડ કરીએ તો હલો હાઉ આર યુ એવી રીતે વાક્ય એડ કરીને આપણે બનાવ્યાને. અમિત વન અ ગોલ્ડ મેડલ દેન અહીંયા ઇમોશન આપણે એડ કરવાનું છે આગળ તો અમિત વન અ ગોલ્ડ મેડલ કોંગ્રેચ્યુલેશન્સ આપણે એડ કર્યું. દેન ધીસ ડ્રેસ ઇઝ અને હવે અહીંયા કમ્પેરિઝન કરવાનું છે તો ધીસ ડ્રેસ ઇઝ એઝ ક્લીન એઝ દેટ વન એટલે કે આ ડ્રેસ પેલી ડ્રેસ જેટલી જ સાફ છે.
કેન યુ હેલ્પ મી, અહીંયા એક આગળ રિસ્પોન્સ એડ કરવાનું છે કે હેલ્પ મી પછી સામે શું રિસ્પોન્સ મળે છે. તો કેન યુ હેલ્પ મી, તો સામે રિસ્પોન્સ મળે છે કે સોરી આઈ એમ બિઝી, કે ના હું અત્યારે બિઝી છું. દેન મીતા કુડ નોટ કમ ફોર ધ પિકનિક, આની પછી આપણે એક્સપ્રેસિંગ ઇમોશન, એક ભાવના દર્શાવતો વાક્ય જોડવાનું છે. કુડ નોટ કમ ફોર ધ પિકનિક, હાઉ સેડ, કે આવી ના શકી, કેટલી દુઃખદ વાત છે. હાઉ મચ પછી એક ઇન્ફોર્મેશનવાળો આપણે વાક્ય બનાવવાનો છે. તો હાઉ મચ મિલ્ક ઇઝ ધેર ઇન ધ કપ, એટલે કે કપમાં કેટલું દૂધ છે. ત્યારે 11th નંબર વાય ડીડ પછી આપણે સિકિંગ ઇન્ફોર્મેશન મેળવતું એક વાક્ય બનાવવાનું છે. તો વાય ડીડ ફાધર ગેટ એંગ્રી વિથ યુ, એટલે કે પપ્પા તમારી સાથે કેમ ગુસ્સે થયા. હી હેઝ ચીટેડ અસ, અહીંયા એક્સપ્રેસિંગ ઇમોશન દર્શાવતો એક વાક્ય દર્શાવવાનું છે. તો આપણે હી હેઝ ચીટેડ અસ, હાઉ ડિસ્કસ્ટિંગ, એટલે કે કેટલી ખરાબ વાત છે કે એણે દગો કર્યો છે. દેન હાય આઈ એમ નિતિન, અહીંયા એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ, અભિવાદનની વાક્યો જોડવાનું છે. તો હાય આઈ એમ નિતિન, નાઇસ ટુ મીટ યુ ઓલ, એવી રીતે વાક્ય આપણે એડ કર્યું છે. વી હેવ કમ્પ્લીટ ધ પ્રોજેક્ટ ઓન ટાઈમ, અહીંયા એક્સપ્રેસિંગ ઇમોશન, એક ઇમોશન દર્શાવતો વાક્ય અહીંયા એડ કરવાનો છે. તો વી હેવ કમ્પ્લીટ ધ પ્રોજેક્ટ ઓન ટાઈમ, બ્રાવો, શાબાશ કે તમે પ્રોજેક્ટને ટાઈમસર પૂરું કર્યું છે. દેન મે વી કરીને એક આગળ રિક્વેસ્ટ દર્શાવતો વાક્ય બનાવવાનો છે. તો મે વી પ્લે ઇન યોર ગાર્ડન, મે વી પ્લે ઇન યોર ગાર્ડન. પછી વોટ પછી ઇન્ફોર્મેશન સિકિંગ આપણે વાક્ય બનાવવાનું છે, માહિતી મેળવતું. તો વોટ ટાઈમ કેન આઈ મીટ ધ પ્રિન્સિપલ, કયા સમયે હું પ્રિન્સિપલને મળી શકું છું. કેન આઈ પછી પરમિશન લેતો એક વાક્ય બનાવવાનું છે. તો કેન આઈ યુઝ યોર પેન. રીટા વિલ પછી ઓલ્ટરનેટિવ્સ, વિકલ્પ મળે એવો વાક્ય બનાવવાનું છે. તો રીટા વિલ નીધર લર્ન મ્યુઝિક નોર પ્લે ગેમ્સ, કે રીટા મ્યુઝિક પણ શીખશે નહીં અને ગેમ પણ રમશે નહીં. ધ ચિલ્ડ્રન પછી આપણે ક્ષમતા દર્શાવતો એક્સપ્રેસિંગ એબિલિટી દર્શાવતો વાક્ય બનાવવાનું છે. તો ધ એબિલિટીમાં આપણે કેનવાળો વાક્ય બનાવીએ છીએ. ધ ચિલ્ડ્રન કેન કમ્પ્લીટ ધ વર્ક ઇન ટાઈમ, એટલે કે બાળકો સમયસર કામ પૂરું કરશે. પછી વી એક્સપ્રેસિંગ પોસિબિલિટી, હવે શક્યતા દર્શાવતો વાક્ય બનાવવાનું છે આગળ. તો વી માઇટ ગો ટુ દિલ્હી નેક્સ્ટ વીક, આપણે આવતા અઠવાડિયે કદાચ દિલ્હી જઈશું. દેન રોહન અને ફ્રિક્વન્સી ઓફ ઇમોશન, કે રોજબરોજનું મોટાભાગે થતી ક્રિયા, એવું વાક્ય આપણે બનાવવાનું છે. તો રોહન ઓફન, જેમાં ફ્રિક્વન્સી ઓફ એક્શનમાં આપણે ઓફન, નેવર, સમટાઈમ્સ એવા શબ્દો ઉમેરીને વાક્ય બનાવતા હોઈએ છીએ. તો રોહન ઓફન પ્લેઝ ક્રિકેટ. વિક્રમ પછી એક્સપ્રેસિંગ નેસેસિટી, જરૂરિયાત દર્શાવતો વાક્ય આપણે બનાવવાનું છે. તો વિક્રમ હેઝ ટુ વિન ધીસ મેચ, એને આ મેચ જીતવી જ પડશે. નેસેસિટીમાં આપણે મસ્ટ યુઝ કરીએ છીએ, હેઝ ટુ, હેવ ટુ, એવી રીતે શબ્દો જોડીને વાક્ય બનાવતા હોઈએ છીએ. દેન નીતિન એક્સપ્રેસિંગ મેનર, જેમાં LY વાળો આપણે વાક્ય બનાવવાનું છે. LY વાળો શબ્દ ઉમેરીને વાક્ય બનાવવાનું છે. તો નીતિન ઇઝ ટોકિંગ લાઉડલી, એટલે નીતિન જોરથી બોલી રહ્યો છે. ઇફ યુ વોન્ટ ટુ વિન ધ મેચ યુ એક્સપ્રેસિંગ નેસેસિટી, હવે અહીંયા જરૂરિયાત દર્શાવતો વાક્ય મૂકવાનું છે. તો જેમાં આપણે મસ્ટ, હેઝ ટુ, હેવ ટુ એવું શબ્દ ઉમેરીને વાક્ય પૂર્ણ કરતા હોઈએ છીએ. તો ઇફ યુ વોન્ટ ટુ વિન ધ મેચ યુ મસ્ટ પ્રેક્ટિસ રેગ્યુલરલી, કે જો તમારે મેચ જીતવું છે તો તમારે રેગ્યુલરલી પ્રેક્ટિસ કરવી જ પડશે. ટોમ કેન નોટ પછી આપણે એબિલિટી, ક્ષમતા દર્શાવતો વાક્ય બનાવવાનું છે. તો ટોમ કેન નોટ રીડ ઇંગ્લિશ, કે ટોમ ઇંગ્લિશ વાંચી શકતો નથી. મીટ માય કઝિન હિતેન બ્લેન્ક, એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ, અભિવાદનના વાક્યો રોજબરોજમાં આપણે એકબીજા સાથે વાતચીતમાં જે વાક્યો યુઝ કરીએ છીએ તે. તો મીટ માય કઝિન હિતેન, હાય હાવ આર યુ, એ કહે છે કે મારા કઝિન હિતેનને મળો. તો પછી એ કહે છે કે હાય તમે કેમ છો. વાઇલ ડ્રાઇવિંગ યુ એક્સપ્રેસિંગ નેસેસિટી, કે જરૂરિયાત, કે આ કરવી જ પડશે. તો વાઇલ ડ્રાઇવિંગ યુ મસ્ટ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ, ડ્રાઇવિંગ કરતી વખતે તમારે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જ જોઈએ. ધ સ્કાય ઇઝ ક્લાઉડી એક્સપ્રેસિંગ પોસિબિલિટી, હવે શક્યતા દર્શાવતો વાક્ય ઉમેરવાનો છે. તો ધ સ્કાય ઇઝ ક્લાઉડી ઇટ માઇટ રેન ઇન ધ ઇવનિંગ, કે આકાશમાં વાદળ છે એટલે સાંજે કદાચ વરસાદ પડશે. ઓલ્ધો હી ઇઝ ક્લેવર, હવે કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ દર્શાવતો વાક્ય બનાવવાનો છે. ઓલ્ધો હી ઇઝ ક્લેવર હી ફેલ્સ ઇન મેથ, કે હોશિયાર છે, જો કે હોશિયાર છે તેમ છતાં એ મેથ્સમાં ફેલ થયો છે. મિહિર પછી એક્સપ્રેસિંગ એબિલિટી, ક્ષમતા દર્શાવતો વાક્ય કે જેની અંદર કેન આવે છે, એબિલિટીવાળો વાક્ય. તો મિહિર કેન ડ્રાઈવ અ કાર, મિહિર કાર ડ્રાઈવ કરી શકે છે. દેન લાસ્ટ મંથ ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ, ભૂતકાળની ઘટના દર્શાવતો આપણે વાક્ય બનાવવાનું છે. તો લાસ્ટ મંથ વી વિઝિટેડ આર નેટિવ વિલેજ, એટલે કે ગયા મહિને અમે અમારા ગામડે ગયા હતા, એની મુલાકાત લીધી. યુ આર ટેકિંગ પાર્ટ ઇન ધ કોમ્પિટિશન એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ, એટલે અભિવાદનના વાક્યો રોજબરોજ એકબીજા સાથે જે વાતો કરીએ એ પ્રકારના વાક્યો. તો યુ આર ટેકિંગ પાર્ટ ઇન ધ કોમ્પિટિશન પછી બેસ્ટ ઓફ લક, તમે કોમ્પિટિશનમાં ભાગ લઈ રહ્યા છો, તમને ખૂબ ખૂબ બેસ્ટ ઓફ લક, એટલે કે સારો ભાગ્ય મળે એવું. પછી કુડ યુ
એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ. કુડ યુ પછી આપણે એક રિક્વેસ્ટ વિનંતીવાળું વાક્ય બનાવવાનું છે. તો કુડ યુ પ્લીઝ હેલ્પ મી, કે શું તમે મને મદદ કરશો. ધ ટીચર સેડ ફ્રીક્વન્સી ઓફ એક્શન. હવે ટીચર પછી ફ્રીક્વન્સી ઓફ એક્શન એટલે કે રોજબરોજમાં જે ક્રિયાઓ આપણે મોટા ભાગે કરતા હોઈએ, દેટ ઇઝ ફ્રીક્વન્સી ઓફ એક્શન. તેમાં ઓફન, નેવર, સમટાઈમ્સ એ પ્રકારના વાક્યો યુઝ થાય છે. તો ધ ટીચર નેવર ગેટ્સ એંગ્રી વિથ અસ, એટલે કે શિક્ષક ક્યારેય અમારી સાથે એંગ્રી ગુસ્સે થતા નથી. વાવ પછી આપણે એક્સપ્રેસિંગ ઇમોશન દર્શાવવાનું છે, ભાવના દર્શાવવાનું છે. તો વાવ વોટ અ બ્યુટીફુલ સાઇટ ધીસ ઇઝ, કે વાવ કેટલું સુંદર દ્રશ્ય છે આ. આઈ વિલ પછી એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ્સ, વિકલ્પ દર્શાવતો વાક્ય બનાવવાનું છે. તો આપણે બનાવીશું આઈ વિલ ઇધર ગો ટુ સાપુતારા ઓર વિઝિટ માય ગ્રેન્ડ પેરેન્ટ્સ ઇન રાજકોટ, એટલે કે હું સાપુતારા જઈશ અથવા તો મારા રાજકોટમાં રહેતા ગ્રેન્ડ પેરેન્ટ્સની મુલાકાત લઈશ. દો રોહન પછી એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ દર્શાવતો વાક્ય દર્શાવવાનું છે. દો રોહન ઇઝ ફેટ, હી ઇઝ એક્ટિવ. રોહન જાડો છે, એ ખૂબ જ ક્રિયાશીલ છે, એક્ટિવ છે. બે વાક્યોની વિરોધાભાસિતા હોવી જોઈએ. તો એક્સપ્રેસિંગ અહીંયા કોન્ટ્રાસ્ટ બને છે. માય ફાધર ફ્રીક્વન્સી ઓફ એક્શન. હવે રોજબરોજની ક્રિયા દર્શાવતો વાક્ય બનાવવાનું છે. તો માય ફાધર સમટાઈમ્સ ગોઝ ફોર જોગિંગ ઇન ધ મોર્નિંગ, કે મારા પિતા ક્યારેક કેટલીક વાર સવારમાં જોગિંગ માટે જાય છે. આલોક ફેલ્ડ ઇન ધ ટેસ્ટ. અહીંયા ઇમોશન દર્શાવતો વાક્ય એડ કરવાનું છે. તો આલોક ફેલ્ડ ઇન ધ ટેસ્ટ, હાઉ સેડ, કેટલું દુઃખદ, એ ટેસ્ટમાં ફેલ થયું, કેટલું દુઃખદ. પછી ધીસ હાઉસ ઇઝ અને કમ્પેરિઝન કરવાનું છે, એ કમ્પેરિઝનવાળું વાક્ય બનાવવાનું છે. તો ધીસ હાઉસ ઇઝ બિગર દેન આર ઓલ્ડ હાઉસ, એટલે કે આ હાઉસ અમારા જૂના હાઉસ કરતાં બિગર છે. કમ્પેરિઝનવાળું વાક્ય અહીંયા બનાવ્યું છે. ધ પેસેન્જર્સ પછી એક્સપ્રેસિંગ મેનર, જે મેનરમાં આપણે LY વાળો શબ્દ ઉમેરીને વાક્ય બનાવવાનું છે. તો ધ પેસેન્જર્સ આર વેઇટિંગ પેશન્ટલી, એટલે કે યાત્રાળુઓ બધા શાંતિથી રાહ જોઈ રહ્યા છે. જય ઇઝ એઝ પછી કમ્પેરિઝનવાળું વાક્ય કમ્પ્લીટ કરવાનું છે. જય ઇઝ એઝ ટોલ એઝ કેતન, એટલે કે જય કેતન જેટલો જ ટોલ ઊંચો છે. કેન આઈ સ્પીક ટુ મિહિર, અહીંયા રિસ્પોન્સ દર્શાવવાનું છે. તો આપણે વાક્ય બનાવીશું કેન આઈ સ્પીક ટુ મિહિર, આઈ એમ સોરી હી ઇઝ નોટ એટ હોમ. રિસ્પોન્સ મળે છે, એ પૂછે છે અહીંયાથી કે શું હું મિહિર જોડે વાત કરી શકું છું. સામે રિસ્પોન્સ છે કે આઈ એમ સોરી હી ઇઝ નોટ એટ હોમ, કે માફ કરજો એ ઘરે નથી. દેન ઉમંગ ઇઝ ધ પછી કમ્પેરિઝનવાળું વાક્ય બનાવવાનું છે. તો અહીંયા ધ ઓલરેડી લખેલું છે એટલે સુપરલેટિવ ડિગ્રીવાળું વાક્ય બની જશે. ઉમંગ ઇઝ ધ નોટીએસ્ટ બોય ઇન ધ ક્લાસ, કે ઉમંગ ક્લાસમાં સૌથી વધારે નોટીએસ્ટ એટલે કે મસ્તીખોર બાળક છે. હર્ષ સેડ ધેટ રિપોર્ટિંગ. હવે ધેટ એટલે બે વાક્યને ધેટથી જોડતો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચવાળો વાક્ય આપણે બનાવવાનું છે. તો હર્ષ સેડ ધેટ હી વોઝ ગોઈંગ ટુ વોચ અ ગુજરાતી મૂવી. હર્ષે કીધું કે એ ગુજરાતી મૂવી જોવા જઈ રહ્યો છે. કિરણ ટોલ્ડ અસ ધેટ રિપોર્ટિંગ વર્ડ, એટલે કે એવી રીતે જ ઇનડાયરેક્ટ સ્પીચવાળો વાક્ય અહીંયા બનાવવાનું છે કે કિરણ ટોલ્ડ અસ ધેટ ધ ટીચર્સ વર ઓન સ્ટ્રાઇક. કિરણે આપણને કીધું કે શિક્ષકો હડતાલ ઉપર હતા. યસ પછી આપણે રિસ્પોન્સ જોડવાનું છે. યસ આઈ વિલ શ્યોરલી હેલ્પ યુ, કે હા હું ચોક્કસ તમને મદદ કરીશ. કુડ યુ પ્લીઝ પછી એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ, રિક્વેસ્ટ દર્શાવતો વાક્ય અહીંયા બનાવવાનું છે. કુડ યુ પ્લીઝ કેરી ધીસ બેગ ફોર મી, કે શું મહેરબાની કરીને તમે આ બેગ મારા માટે ઉચકશો. હર્ષ એક્સક્લેમ્ડ વિથ જોય. હવે રિપોર્ટિંગવાળું ઇનડાયરેક્ટ સ્પીચવાળું વાક્ય બનાવવાનું છે. હર્ષ એક્સક્લેમ્ડ વિથ જોય દેટ હી હેડ વન ધ કોમ્પિટિશન. હર્ષ ખુશીથી આશ્ચર્ય થયું એને અને કે એ કોમ્પિટિશન જીતી ગયો હતો. હુમ સિકિંગ ઇન્ફોર્મેશન. હુમ શુડ વી મીટ, કે આપણે કોને મળવું જોઈએ. હુમ શુડ વી મીટ. એક્સક્યુઝ મી સર, વેન વિલ ધ બસ ફોર અમરેલી લીવ. ઇન્ક્વાયરી દર્શાવતો વાક્ય આપણે કે પૂછતાછ વાળો. તો એક્સક્યુઝ મી સર, વેન વિલ ધ બસ ફોર અમરેલી લીવ. અહીંયા તમે જોઈ શકો છો કે બંને ક્વેશ્ચન્સ એન્ડ આન્સર્સ ઓલ ટુગેધર સાથે જ લખ્યું છે. તો WH ક્વેશ્ચન આપણે અહીંયા એક્સક્યુઝ મી સર પછી બનાવવાનો હતો કે અમરેલી માટેની બસ ક્યારે ઉપડશે. પછી આર ટીચર ડિસ્ક્રાઇબિંગ પર્સન, એક અહીંયા ટીચરે ડિસ્ક્રાઇબ કરતો એક વાક્ય બનાવવાનું છે. તો આવર ટીચર ઇઝ કાઇન્ડ એન્ડ હેલ્પફુલ પર્સન. આપણા શિક્ષક એક દયાળુ અને મદદગાર વ્યક્તિ છે. હી શુડ એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ્સ. અહીંયા વિકલ્પ દર્શાવતો વાક્ય દર્શાવવાનું છે. હી શુડ નીધર ડ્રાઈવ નોર ગો બાય બસ, કે એને ડ્રાઈવ પણ કરવી જોઈએ નહીં કે બસ દ્વારા પણ જવું જોઈએ નહીં. ગીતા બ્લેન્ક ફ્રીક્વન્સી ઓફ એક્શન. હવે આપણે ફ્રીક્વન્સી ઓફ એક્શન દર્શાવતો વાક્ય એટલે રોજબરોજ અથવા મોટા ભાગે થતી ક્રિયા દર્શાવવાનું છે અહીંયા. તો ગીતા ઓલવેઝ ગેટ્સ અપ અર્લી, એટલે ગીતા હંમેશા વહેલા ઉઠે છે. કેન યુ હેલ્પ મી, એના રિસ્પોન્સ કેન યુ હેલ્પ પછી સામે રિસ્પોન્સ શું મળી શકે છે. તો કેન યુ હેલ્પ મી શ્યોર વાય નોટ, અથવા તો નો આઈ એમ બિઝી, એવી રીતે રિસ્પોન્સ મળી શકે છે કે શું તમે મને મદદ કરશો. વાક્યનો અર્થ એવી રીતે થાય છે.
ધ પ્રિન્સિપલ સેડ, પછી આપણે રિપોર્ટિંગ સ્પીચ ઇનડાયરેક્ટવાળું એક સ્પીચ બનાવવાનું છે, તો આપણે દેટ ઉમેરીને વાક્ય બનાવીશું. ધ પ્રિન્સિપલ સેડ દેટ ઇટ વોઝ અ હોલિડે દેટ ડે. પ્રિન્સિપલે કીધું કે તે એ દિવસે હોલિડે હતો. માય મધર, પછી એક્સપ્રેસિંગ મેનર. એક્સપ્રેસિંગ મેનર એટલે LY જેવો શબ્દ ઉમેરીને વાક્ય બનાવવાનું છે. માય મધર લુકડ એટ મી પ્રાઉડલી, એટલે મારી માતા મારી સામે ગર્વથી જોયું. માય ઓફિસ ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. હવે તમારી ઓફિસ, માય ઓફિસને ડિસ્ક્રાઇબ કરવા, જગ્યાને દર્શાવવા માટેનું વાક્ય બનાવવાનું છે. તો માય ઓફિસ ઇઝ સ્મોલ, કે મારી ઓફિસ નાની છે. ધીસ શર્ટ ડિસ્ક્રાઇબિંગ થિંગ, એટલે આ શર્ટ અને એ વસ્તુને દર્શાવવા માટે વાક્ય બનાવવાનું છે. તો ધીસ શર્ટ ઇઝ ક્લીન, એટલે કે આ શર્ટ ક્લીન છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ ચેપ્ટર 12 ફંક્શન્સ પૂર્ણ થાય છે. જો તમે ચેનલ ઉપર નવા હો અને તમે સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને કમેન્ટ પણ કરજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન